આજે તો સવારે વહેલા ઉઠી ગયા અને માલ બનાવવા મળ્યા, કારણ કે કરવાનું હતું ચણતરનું કામ શરૂ. પછી માલ ખોપીને તરત જ કામ શરૂ કરી દીધું, પાયાની અંદર માલ ભરવાનું. પછી પાયાની અંદર માલ ભરીને તેની ઉપર પાણી છોડવા માંડ્યા, કારણ કે પાણી ભરી દઈશું એટલે મજબૂતી બની રહેશે. પછી સિમેન્ટ પૂરો થઈ ગયો હતો તો પછી નીકળી ગયા અમે બે ભાઈ સિમેન્ટ લેવા માટે રસુલપુર. પછી પોકી ગયા રસુલપુર ને લઈ લીધો સિમેન્ટ ને પછી નીકળી ગયા ઘરે જવા માટે. પછી પોકી ગયા ઘરે અને સાનતમાં અને રાજી કાકા બંને આવી ગયા હતા ચણતર કામ કરવા માટે. પછી ચાલુ કરી દીધું ચણતર નું કામ ચાલુ. પછી એટલામાં માલ પૂરો થઈ ગયો અને પાછા આપણે ખોપવા લાગ્યા માલ. પછી અજયભાઈ પથ્થર લાવતા હતા અને મને કામ સોંપ્યું હતું માલ ખોપવાનું, હું માલ ખોપવાનું કામ કરતો હતો. પછી માલ પાણી રેડીને તૈયાર થઈ ગયો, પછી કામ થઈ ગયું ચાલુ. પછી બપોરનો ટાઈમ થઈ ગયો ને જમી લીધું દાળ ભાત ને રવો. આટલે થી માંડીને આટલી પારી થઈ ગઈ છે અને અત્યારે જમવાનું પણ જમી લીધું છે. કેવું લાગ્યું જમવાનું? એક નંબર. બસ અત્યારના વાગી રહ્યા છે 2:30 અને કામ ફરીથી સ્ટાર્ટ થઈ ગયું છે, જોઈ શકો છો. તમારે પણ ચડવાનું હોય તો મહાનો કોન્ટેક્ટ કરી શકો છો, મને ડીએમ કરો, હું કોન્ટેક્ટ કરી આપીશ. ડીએમ કરો તમે. નહીં માં, જોઈ શકો છો આટલું હવે સ્ટાર્ટ થઈ ગયું છે ચડવાનું. પછી બપોરના વાગી ગયા 3 ને આપણા માટે બની ગયો શરબત. પછી શરબત પીને તરત જ લાગી ગયો કામ પર. પાયરી સણાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે પેલીનું કામ ચાલુ છે.